બધા આજે ભેગા થયા છે એ જામનગરના દરેક જીઆઈડીસી ચેલાના સર્વે નંબરના પ્લોટ નંબર 708 ને 709ના તમામ પ્લોટ હોલ્ડરો આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર આપી દીધું છે. અમારી રજૂઆત એ હતી કે અમે આજથી આશરે 30 થી 35 વર્ષ પહેલાં મયુર નોન ટ્રેનિંગ કોર્પોરેશન પાસેથી અમે પ્લોટ વેચાણથી લીધા હતા અને અવેજની રકમ અમે ચૂકવી દીધેલી છે. છતાં આજ સુધી અમને એ પ્લોટનો દસ્તાવેજ સાથેનો કબજો નથી મળેલો અને અમે એટલા વર્ષ સુધી અમારી દર દાગીના કિંમતી વસ્તુ સોના ચાંદી જે કાંઈ અમારા ઘરમાં હતું, મકાન હતા, એ વેચીને આ પ્લોટ અમે લીધા છે. એ વખતની અમારી પરિસ્થિતિ બહુ નબળી હતી, તો પણ અમે આ પ્લોટ અમારા છોકરાઓના ભવિષ્ય માટે લીધા છે અને આજથી સુધી અમને એ પ્લોટ વાપરવા માટે હજી સુધી અમને મળ્યા નથી. અમે બાંધકામ કરી શકતા નથી, અમે પ્લોટમાં જઈ શકતા નથી, અમે પ્લોટમાં દસ્તાવેજ નથી મળતું. તો અમે એ રજૂઆત માટે આવ્યા હતા અને આ માટે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અગાઉ લખેલી હતું, પણ એની અમારી કોઈ રજૂઆત સાંભળેલ નથી. આ પહેલાં અમે મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને ઘણા બધા પૂનમબેન માડમ છે, રાઘવજીભાઈ છે, એ બધાને અમે આ રજૂઆત કરી દીધી છે, પણ અમારી રજૂઆત કોઈ સાંભળેલ નથી. પ્લોટની સંખ્યા કેટલી છે? પ્લોટની સંખ્યા 400 અંદાજિત 400.